નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે. ધોરણ 10 નું રિઝલ્ટ કઈ તારીખે જાહેર થશે? ધોરણ 12 સાયન્સનું પરિણામ, ધોરણ 12 આર્ટ્સ, ધોરણ 12 કોમર્સ અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ કઈ તારીખે જાહેર થશે એની ચોક્કસ તારીખો જે છે એ આવી ગઈ છે. આજનો આ વિડીયો જોયા પછી હવે તમારે બીજો એક પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે એની સંપૂર્ણ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપી દઈશ. તો તમે જોઈ શકો છો, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની તારીખ જાહેર. જીએસઈબી સ્ટાન્ડર્ડ 10. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે હું સીબીએસઈ બોર્ડ પરીક્ષાની જે છે એ રિઝલ્ટની તારીખો કહું છું, પરંતુ અહીંયા ક્લિયર રીતે મેં લખ્યું છે જીએસઈબી સ્ટાન્ડર્ડ 10 અને જીએસઈબી ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સ અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે એની તારીખો હું તમને કહેવાનો છું. તો સૌપ્રથમ તમને ટૂંકમાં જણાવી દઉં તો તમે જોઈ શકો છો પરિણામનું સંભવિત ટાઈમ ટેબલ. મે નો પ્રથમ સપ્તાહ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ સાથે જાહેર થઈ શકે છે. સાયન્સમાં એડમિશન પ્રક્રિયા વહેલી શરૂ કરતી હોવાથી તેને અગ્રિમતા આપવામાં આવી છે. તો મે ના પ્રથમ સપ્તાહ એટલે કે 1 તારીખથી 7 તારીખ વચ્ચે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે. એના પછી મે બીજો સપ્તાહ કે ત્રીજો સપ્તાહ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાની શક્યતા છે. તો 7 તારીખથી 21 તારીખ દરમિયાન જે ધોરણ 12 સાયન્સ એટલે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીનું પરિણામ છે એ જાહેર થઈ શકે છે. અને મે અંતિમ સપ્તાહ ધોરણ 10 નું પરિણામ સૌથી છેલ્લે જાહેર કરવામાં આવશે, કારણ કે તેમાં વિદ્યાર્થીની સંખ્યા સૌથી વધુ હોય છે, આશરે 9 લાખથી વધુ છે. તો મે મહિનાનું પ્રથમ સપ્તાહ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે. મે મહિનાનું બીજું કે ત્રીજું સપ્તાહ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. અને મે મહિનાના અંતિમ સપ્તાહની અંદર ધોરણ 10 નું પરિણામ છે એ પરિણામ જાહેર કરવામાં આવશે. વિગતવાર માહિતી તમે અહીંયા જોઈ શકો છો. પરિણામની સત્યતા ચકાસવા અને ડુપ્લિકેટ માર્કશીટ સહિતની ગેરરીતિ અટકાવવા કોડ મુકાશે. ધોરણ 12 સાયન્સનું પરિણામ મેના પ્રારંભે, ધોરણ 10 નું માસાંતે આવી શકે છે. માર્કશીટમાં ક્યુઆર કોડ રહેશે. બોર્ડની ઉત્તરવહી તપાસણી બાદ ડેટા એન્ટ્રીની કામગીરી પૂરજોશની અંદર ચાલી રહી છે. તો જે પ્રમાણે સમાચાર છે એ તમામ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. સૌપ્રથમ ધોરણ 12 સાયન્સનું પરિણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં, ધોરણ 10 નું પરિણામ મે મહિનાના અંત સુધીમાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તમારી જે પુરવણી ચકાસવાની કામગીરી હોય એ કામગીરી પૂરી થઈ ગઈ છે અને તમારું એડમિશન છે એની અંદર કોઈ પણ પ્રકારનો વિલંબ ના થાય એના માટે થઈ અને જલ્દીથી જલ્દી પરિણામ છે એ જાહેર કરવામાં આવશે. અને આ વખતે માર્કશીટની અંદર ક્યુઆર કોડ મૂકવામાં આવશે, જેનાથી તમને વિદેશ અભ્યાસ અને તમારી માર્કશીટ તમારે જ્યારે પણ ઓનલાઈન મેળવવી હોય ત્યારે તમને ખૂબ જ સરળતા પડશે. તો આ પ્રમાણે પરિણામની તારીખો છે એ જાહેર કરવામાં આવી છે, જેના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.